આજે છે ઉત્તરાયણ ને આજે કઈક શું બનાવો છો મમ્મી તમે? સિક્રેટ એ ક્યારે ખબર પડશે? બની રહે ત્યારે. આ શું કર્યું તમે? 1.5 કિલો બટેકા અને એક ગ્લાસ પાણી નાખ્યું, થોડુંક મીઠું નાખ્યું. હવે ઢાંકણ બંધ કરીને ગેસ ઉપર મૂકી દેવાનું. ત્રણ ચાર સીટી પડવા દેવાની છે ને. આ કપડા હું રોજ મશીનમાં હાથે ધોઉં. મને એમ થાય કે હાથે હારા થઈ જાય, મશીનમાં હારા ન થાય. આજ મને બહુ કંટાળો આવ્યો. આજ છે ને મેં મશીનમાં નાખી દીધા બધા, પણ એટલા મસ્ત થઈ ગયા ને. હું લેવા રોજ હાથે ધોઈતે. આજ મને બહુ ગમ્યા આ કપડા. જો કલર ન ગયો અને સરસ થઈ ગયા. મમ્મી રાંધતા હતા તમે, રાંધતા રાંધતા પાછા કપડા હેકેલવા આવી થોડો ગયા? ગેપ આવી ગયો એટલે કપડા હેકેલવા આવી ગયા. ગેપ છે નો આવ્યો? બટેટા બફાય છે? બફાય છે બટેટા એટલે અહીં આવી ગઈ. તે હજી કેટલી વાર લાગશે એમાં? બસ હવે 5 જ મિનિટ લાગશે. પેન્ટ નું શું કહેતા હતા તમે હમણાં? હું એમ કહેતી હતી કે હું રોજ હાથે ધોઉં ને પેન્ટ, હા તો એમાં કલર જાય. અને આજ મશીનમાં ધોયા ને હા તો કેટલા મસ્ત થઈ ગયા એમ. હું હાથે ધોઉં તો મને વળિયા વળિયા જેવા લાગતા. આજ મશીનમાં જીન્સ નાખી દીધા હા એટલે આજ હું મશીનમાં સારા લાગે છે. ક્યાં જઈ આવ્યા તમે? હા જો બાપ દીકરી ભાઈ પતંગ સગાવીને આવ્યા હવે. અને ઉત્તરાયણ હાલે છે ફૂલ જોશમાં આજે. કપડા હકેલાઈ ગયા, બટાકા બફાઈ ગયા. છાલ ઉતારી નાખી બધા બટેટાની. પછી આગળની પ્રોસેસ આગળ ચાલુ કરશું પાછી. બટેકા બફાઈ ગયા. હવે અમે ચુંદી નાખવી બધા બટેકાને. પછી એમાં બધા મસાલા એડ કરવી. મસાલામાં શું છે? મસાલામાં જો લીલા મરચાં, પછી લસણની પેસ્ટ કળીની, પછી આદુની પેસ્ટ, પછી લીંબુનો રસ, મરી પાવડર, ખાંડ, અને આમાં છે થોડોક બટેકાનો પાવડર. એ આપણે આમાં એડ કરવાનો છે થોડોક. પછી આ મરી પાવડર, લીલા મરચા એટલા સોય જ થશે. પછી આ સૂકા લસણની પેસ્ટ 4-5 કળી, આદુની પેસ્ટ 3 લીંબુનો રસ, પછી આ લીલું લસણ એટલું થઈ રહેશે. થોડી ખાંડ, દોઢ ચમચી મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. થોડુંક લાલ મરચું 1 ચમચી નાની, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી તલ, એવું છે. ગરમ મસાલો, થોડો ચપટી ગરમ મસાલો. અને આ ચાટ મસાલો એ ચપટી જ છે. ઘટ મીઠું લાગે એટલે બસ. હવે બધું મિક્સ કરી દીધું.
તમે આ મસાલો તો બનાવી નાખ્યો પણ હું બનાવ્યું એ હજી નથી કહેતા હજી શેના હમણાં નહીં માટે કહો, હજી હમણાં નહીં, ઘડીક વાર ખમવાનું છે પછી. આજે સિક્રેટ કંઈક ફૂડ બની રહ્યું છે ઘરમાં. હવે છેલ્લે ખબર પડશે શું બને છે. ધાણા નાખી દઈએ હવે એમાં. ડીશમાં છાશ મૂકવાની. બ્રેડ લઈ હવે તો સમજાઈ ગયું મમ્મી શું બને છે ઈ. સોરી, સમજાય જ ગયું છે શું બને છે. તેલ આવી ગયું છે આપણે. હવે આપણે બોલ એમાં એડ કરી દઈએ છીએ. બબે બોલ એડ થાય. મમ્મી આ શું બનાવ્યું? આ તો છે ને બ્રેડ વધારાના જાડા નીકળ્યા હતા, હમ. એના કટકા કરી નાખ્યા ને આને હુકવી નાખશું. કંઈક બનાવીને તો એ આ બટેકાની ચૂલામાં નાખવા થાય એટલે એ ઢીલો હોય ને તો આ થોડો પાવડર નાખી દે, પાવડર એટલે મસ્ત કડક બની જાય માવો. બરાબર, પૂરો ઉપયોગ હે. હા, નાખીને દેવાનું. આ જો અહીંયા તૈયાર પડ્યું છે બધું. હા, એ બોલ પેલા બનાવી નાખ્યા પછી તળાતા નો વાર લાગે. સડી ગયું. થોડીક વાર છે હવે. બ્રાઉન કલર થઈ જાય એટલે ચડી ગયા. લો, બબ્બે બોલ હમાય સરની ટ્રાય મારી જોઈએ આ વખતે. સમાઈ જાય. આને શું કરવાનું હવે? આને હવે વચ્ચેથી કટિંગ કરવાનું. પછી ઉપર સેવ ને લીલા ધાણા અને કાંદા ખાતા હોય તો કાંદા કટિંગમાં વચ્ચે મૂકી દેવાનું, ઉપર સોસ નાખીને ખાવાનું. ટમેટા બે પીસમાં કટ કરીને પછી એની ઉપર ટમેટા મૂક્યા, પછી એની ઉપર સેવ, ગરમા ગરમ શીરો, એના ઉપર સેવ. ધાણા, કેચઅપ, તો ફાઇનલી વસ્તુ શું બનાવી મમ્મી તમે? બ્રેડ વડા. બરાબર, મસ્ત ધાણા વાળા. ચાલો બધા જમવા. તૈયાર છે આપણા બ્રેડ વડા. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.